નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ સર આપ સર્વેનું ફરીથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ એમએસઆઈ ફિઝિક્સ બાય દિલીપ શર્મા. તો મિત્રો, આપણી એમસીક્યુ સિરીઝ ચાલી રહી છે, ત્યારે હવે આપણે આપણા સરસ મજાના નવા ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ, જેનું નામ છે વિદ્યુત ડાયપોલ. બેટા, ડાયપોલના કોન્સેપ્ટને આપણે આજે સમજીશું. ડાયપોલના કોન્સેપ્ટ પરના એમસીક્યુઝને આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ સરસ મજાના મોસ્ટ એમસીક્યુ જે તમને બોર્ડ ગુજકેટ બંનેમાં ખૂબ જ ઉપયોગી બનવા જશે. તો ચલો વાત કરતા જઈએ આગળ. સૌથી પહેલો પ્રશ્ન આપણને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. બેટા, તમે જોઈ શકો છો ડાયપોલ માટેનો પહેલો પ્રશ્ન છે કે એક વિદ્યુત ડાયપોલમાં બે વિદ્યુત ભારો વચ્ચેનો જે અંતર છે એ આપણને આપ્યું છે 5 મિલીમીટર. બેટા, ડાયપોલના બે વિદ્યુત ભારો વચ્ચેના અંતરને આપણે કહીએ છીએ 2a સંજ્ઞાથી દર્શાવીએ છીએ, જે આપણને આપેલા છે 5 મિલીમીટર. અને વીજભાર આપેલો છે ડાયપોલ પરનો એ છે એકચ્યુઅલી ડાયપોલનો વીજભાર એટલે કે ડાયપોલના કોઈ એક વિદ્યુત ભારનું મૂલ્ય આપણને આપેલું છે 9 × 10⁻⁹ કુલમ છે. તો આ ડાયપોલ મોમેન્ટ કેટલી છે? તો બેટા, બહુ જ સરળ પ્રશ્ન છે, ખૂબ જ સરળતાથી પતી જશે કે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે P = Q અને 2a નો ગુણાકાર. મિત્રો, Q એટલે વિદ્યુત ભાર આપણને આપ્યો છે 9 × 10⁻⁹. 2a એટલે કે અંતર આપ્યું છે 5 મિલીમીટર, તો 5 × 10⁻³ મીટર. બેટા, ઘણા વિદ્યાર્થીઓ આ એકમ પરિવર્તન કરવાનું ભૂલી જાય છે, ખાસ ધ્યાન રાખીશું બેટા, એકમ કયો છે એ જોઈને જ ગણતરી કરવી. તો 45 × 10⁻12 દેખાય છે આપણને, એકમ બનશે કુલમ × મીટર, એટલે કે 4.5 લખી શકાય. અહીંયા આપણે આ ઓપ્શનમાંથી સિલેક્શન કરવાનું હોવાથી આપણે એક પ્રકારે આને સેટ કરીશું. તો નેનો કુલમમાં શક્યતા દેખાય છે આપણને, તો વિચારીએ કે નેનો કુલમ કરવા માટે શું કરી શકાય. તો ચલો, એક પોઈન્ટ ખસ્યા, પછી બીજો પોઈન્ટ ખસ્યા અને ત્રીજો પોઈન્ટ, એટલે 0.045 કરી દઈએ આપણે. જો ડાબી બાજુ બેટા 3 પોઈન્ટ ખસીએ તો તમને ખ્યાલ છે બેટા કે -12 હોય, ડાબી બાજુ તમે 3 પોઈન્ટ ખસો છો તો તમારે +3 કરવાની થશે. જે વિદ્યાર્થીઓને ના આવડતો હોય બેઝિક અહીંયા સમજી લે કે 0.045 × 10⁻⁹ અહીંયા કુલમ મીટર થશે. તેથી કહી શકાય કે 0.045 નેનો કુલમ × મીટર થશે. આ રીતે તમને ડાયપોલ મોમેન્ટ મળી રહી છે. તો ઓપ્શન અહીંયા દેખાઈ રહ્યો છે આપણને, એ સાચો જવાબ છે, 0.045 નેનો કુલમ × મીટર. બેટા, આ પ્રકારે સમજી રાખજો. એક વખત તમને પ્રેક્ટિસ હોય તો કોઈ ચિંતાનો વિષય નથી, પ્રેક્ટિસ ના હોય તો આ પ્રકારે અહીંયા સરળતાથી સમજી શકો છો કે ડાબી બાજુ પોઈન્ટ ખસેડવામાં આવે તો અહીંયા ઘાતમાં ઉમેરવાની છે. ઉમેરવાનો અર્થ છે બેટા પ્લસ કરવાની છે. તો -12 + 3 કરશો એટલે તમને -9 મળશે. બરાબર છે? સમજી રાખજો. આગળ વધીએ હવે. તો આગળ વાત કરતા જઈએ નવા પ્રશ્ન તરફ. બેટા, અગાઉની જેમ ફરીથી જાણકારી આપી દઉં કે આ જે સોલ્યુશન છે મિત્રો, એ સોલ્યુશન જો તમારે મેળવવું હોય તો આપણી એપ્લિકેશન છે એમએસઆઈ ફિઝિક્સ બાય દિલીપ સર કરીને, એ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકી દઈશું. લિંક પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને જે આનું સોલ્યુશન છે એ તમે મેળવી શકો છો. મિત્રો, બીજો સરસ મજાનો પ્રશ્ન આપણી સમક્ષ આવી રહ્યો છે કે આપેલ વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી r જેટલા સમાન અંતરે તેના વિષુવ રેખીય સમતલ અને તેની અક્ષ પર આવેલ બિંદુઓ પાસે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના માનનો ગુણોત્તર. બેટા, સમજજો શું કહે છે? વિષુવ રેખીય સમતલ અને તેની અક્ષ પર આવેલા બિંદુઓ પાસે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના માનનો ગુણોત્તર. મિત્રો, ધ્યાન રાખો, સૌથી પહેલા અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું તમને સૂત્ર લખી આપું. બેટા, શું લખાય? 2kp/r³ લખી શકાય, કેમ કે અહીંયા શરત આપી છે r > a છે એટલા માટે. યાદ છે ને સૂત્ર? ધ્યાન રાખજો. અને એ વિષુવ રેખા પરની વાત કરીએ તો વિષુવ રેખા ઉપર એટલે કે આખા વિષુવવૃત્તીય સમતલમાં બેટા એકલા લખાય kp/r³. અહીંયા 2 નથી આવતા, ખાસ કાળજી રાખજો બેટા. તો એમના મૂલ્યોનો ગુણોત્તર તમારી પાસે માંગ્યો છે, તો સ્વાભાવિક છે કે ઈ અક્ષ ભાગ્યા આપણે ઈ વિષુવ રેખા કરીશું, ઈ અક્ષ ભાગ્યા ઈ વિષુવ રેખા કરીશું. મારા ખ્યાલથી તમે લોકો સમજી ચૂક્યા છો. જવાબ શું આવશે? 2:1. મારા પહેલા જ ગણી લીધો હશે, કારણ કે બહુ જ સરળ પ્રશ્ન છે. કે આનો ગુણોત્તર લઈશું બેટા તો આ kp અને r³ જે છે એ ઉડી જશે, અહીંયા 2 વધશે, અહીંયા 1 વધશે, એટલે 2:1 નો જવાબ બનશે. બહુ સિમ્પલ પ્રશ્ન છે, બહુ જ સરળ પ્રશ્ન છે. બરાબર? ચલો આગળ વધતા વાત કરીએ
તો ત્રીજા નંબરના સરસ મજાના સરળ પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ મિત્રો। આ પ્રકારના જ પ્રશ્નો તમને બોર્ડ અને ગુજકેટમાં પૂછાયેલા છે, એટલે આરામથી જો તમને આટલા પ્રશ્નો આવડશે તો પણ તમને સરસ માર્ક્સ મળવાના છે। ચલો, જ્યારે વિદ્યુત ડાયપોલ ચાક માત્ર P અસમાન વિદ્યુત ક્ષેત્ર E ને સમાંતર હોય છે ત્યારે ડાયપોલ પર લાગતું બળ કેટલું? બરાબર સમજો, આપણી પાસે શું છે બેટા? અસમાન વિદ્યુત ક્ષેત્ર છે। અસમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ મૂકી છે અને એ ડાયપોલમાં ડાયપોલ મોમેન્ટ કહી છે બેટા। કેવી રીતે પડી છે? તો કે ભાઈ સમાંતર છે। અહીંયા મોમેન્ટ P ની દિશા વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે। જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની દિશા બેટા આ દિશામાં છે, અહીંયા એને સમાંતર મોમેન્ટ છે બેટા। મોમેન્ટ જો સમાંતર બનતી હોય તો અહીંયા આગળ ઋણ વીજભાર હોય, અહીંયા આગળ ધન વીજભાર હોય। તો ધ્યાન રાખીશું બેટા। હવે પ્રશ્નમાં શું કહેવા માંગે છે આગળ? તો ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ બેટા સમજો, વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ તરફ હોય તો ધન વીજભાર ઋણ વીજભાર તરફ જે છે, અહીંયા ધન વીજભાર ઋણ વીજભારની નજીક છે, જે પ્રબળ ક્ષેત્રમાં છે। તો આના ઉપર વધુ આકર્ષી બળ બેટા લાગશે QE જેટલું, અહીંયા આગળ QE જેટલું વધારે આકર્ષી બળ લાગશે, અથવા તો આપણે F પ્લસ કહી દઈએ આને, F પ્લસ જેટલું બળ આ દિશામાં, અને આના ઉપર આકર્ષી બળ F માઇનસ અહીંયા લાગશે। બેટા કયું બળ મોટું દેખાય છે? તો જે વીજભાર પ્રબળ ક્ષેત્રમાં છે એના ઉપર લાગતું બળ મોટું હોય તો F પ્લસ કેવા ગ્રેટર ધેન F માઇનસ, તો જે બળ મોટું હોય એ દિશામાં પરિણામી બળ લાગશે। તો પરિણામી બળની દિશા જમણી બાજુ, એટલે કે અહીંયા દેખાઈ રહ્યું છે એ અનુસાર વધતા ક્ષેત્રની દિશામાં, વધતા મૂલ્યના ક્ષેત્રની દિશામાં, તો વધતા ક્ષેત્રની દિશામાં લાગશે બેટા। આ વાતનું ખાસ ધ્યાન રાખીશું। આ પ્રકારના પ્રશ્નો આવે તો કાળજી રાખજો, સમાંતર છે કે પ્રતિ સમાંતર। આ જ પ્રશ્નમાં ફેરફાર કરીને આવો પણ પૂછી શકાય છે કે કદાચ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય, ધનથી ઋણની દિશા છે આ, અને મોમેન્ટની દિશા તમને કહી હોય કે વિરુદ્ધ દિશામાં છે, આ રીતે ડાયપોલ મોમેન્ટ આમ હોય તો પરિસ્થિતિ શું થશે? તો બેટા ઋણ વીજભાર અહીંયા આવશે અને ધન વીજભાર અહીંયા આવશે। તો આ કિસ્સામાં તમે સમજી શકો છો કે આના ઉપર વધારે અપાકર્ષી બળ લાગશે F માઇનસ, અને આ ઉપર વધારે અપાકર્ષી બળ F પ્લસ, ઓછું અપાકર્ષી બળ લાગશે, એટલે F માઇનસ કેવા છે? તો F માઇનસ છે અહીંયા આગળ ગ્રેટર ધેન F પ્લસ। તો બેટા પરિણામી બળ ડાબી બાજુ આવશે અહીંયા, આ કેસમાં પરિણામી બળ એટલે કે ઘટતા ક્ષેત્રની દિશામાં આવશે। જો આવી રીતે પૂછ્યું હોય તો કે મોમેન્ટ પ્રતિ સમાંતર છે, તો મેં તમને માત્ર એક જ MCQ નહીં પરંતુ એકમાં તમને 2 MCQ સોલ્વ કરાવ્યા। આવા પ્રકારના પ્રશ્નો તમે જાતે પણ કરી શકો છો। થોડું વિચારવાનું કે જો આવો ફેરફાર કરવામાં આવે તો શું થઈ શકે, તો આવા પ્રકારના પ્રશ્નોમાં ચેન્જીસ આવા પ્રકારના થઈ શકે। ચલો આગળ વધતા વાત કરીએ બેટા। એટલે હા, તો અહીંયા આ પ્રશ્ન છે, આ ધ્યાન રાખજો, બદલેલો છે અહીંયા આગળ। નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈશું આપણે, સરસ મજાના નવા પ્રશ્ન તરફ। તો આવા જ રસપ્રદ પ્રશ્નો સોલ્વ કરવા માટે આગળ વધીએ, બન્યા રહેજો વિડીયોની અંદર, તો તમને બહુ મજા આવવાની છે આની અંદર। જુઓ, હવે વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી અક્ષ પર r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો અંતર r સાથેનો સંબંધ કેવો? બેટા આપણે જાણીએ છીએ, હમણાં જ સૂત્ર લખી ચૂક્યા છીએ કે અક્ષ પર આપણે 2kp/r³ નું સૂત્ર હમણાં જ લખ્યું, r ગ્રેટર ધેન a હોય ત્યારે। તો બેટા આ અહીંયા શરત પણ લખેલી છે, તમે જોઈ શકો છો, r ગ્રેટર ધેન 2a છે। તો અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તો અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં, એટલે ઓપ્શન બી સાચો જવાબ છે અહીંયા આગળ। ઓકે, ચલો, સૂત્ર આવડતું હોય એટલે સરળતાથી આવડી જાય એવો પ્રશ્ન હતો, બહુ જ મજાનો પ્રશ્ન। નવો પ્રશ્ન, 5મા નંબરના પ્રશ્નમાં તમને દેખાતું હશે કે શું લખેલું છે? એક વિદ્યુત ડાયપોલને કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર બેટા એટલે હમણાં જ આપણે વિદ્યુત ક્ષેત્ર લીધું હતું ને, માની લો કે અહીંયા ધન વીજભાર હોય, કોઈ ધન વીજભાર પડ્યો છે અને એનું ક્ષેત્ર લઈએ આપણે, બિંદુવત વિદ્યુત ભારનું ક્ષેત્ર બેટા એટલે અનિયમિત ક્ષેત્ર કહેવાય। ચલો, તો શું કહે છે? તો તે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય, તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે, કે તે ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોઈ શકે, તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય જ હોય। ઓપ્શનમાં જોજો, અહીંયા ખાલી જ ઉમેરાયો છે અને અહીંયા જ નથી, આટલો ફરક છે। એટલે બહુ જ કાળજીપૂર્વક પ્રશ્નના જે ઓપ્શન છે બરાબર વાંચીને પછી જવાબ લખવો। તો ચલો હું ડાયપોલ અહીંયા મૂકી દઉં છું। ચલો માની લો કે ડાયપોલ કઈક થીટા કોણે છે, અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા ધન વીજભાર છે, ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ છે, મોમેન્ટની દિશા આ તરફ હોય તો તમે વિચારી શકો છો કે ભાઈ ડાયપોલ કોઈ થીટા કોણે હશે તો એના ઉપર ટોર્ક લાગશે, ક્ષેત્રને સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરશે।
શું થશે? ફરીથી ટોર્ક લાગશે, ક્ષેત્રને સમાંતર થવાનો પ્રયત્ન કરશે. હવે જો ક્ષેત્રને સમાંતર થઈ જશે તો ટોર્ક શૂન્ય થઈ શકે, બરાબર. પરંતુ તમે જોઈ શકો છો કે એક વીજભાર બેટા પ્રબળ ક્ષેત્રમાં છે અને એક વીજભાર નબળા ક્ષેત્રમાં છે. તો જે વીજભાર પ્રબળ ક્ષેત્રમાં હોય એના ઉપર વધુ આકર્ષણ બળ અથવા તો વધુ બળ લાગશે અને આના ઉપર નબળું બળ લાગશે, રાઈટ. એટલે તમે સમજી શકો છો કે પરિણામી બળ શૂન્ય તો નહીં જ થાય. પરિણામી બળ શૂન્ય નહીં થાય. પરિણામી બળ તો લાગશે જ, કેમ કે કેવું ક્ષેત્ર છે બેટા? અસમાન ક્ષેત્ર. જો સમાન ક્ષેત્ર હોત તો વાત અલગ હતી, હો, ધ્યાન રાખજો. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, એ પણ સમજાવી દઉં તમને. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બેટા આવી સ્થિતિ આવે. ધનથી ઋણની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય, અહીંયા ડાયપોલ મોમેન્ટ છે ઋણથી ધનની દિશામાંની, આ પ્રકારે. જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો બેટા બળ પણ શૂન્ય થાય. બળ તો શૂન્ય જ હોય સમાન ક્ષેત્રમાં, કેમ કે વીજભારના મૂલ્યો સમાન હોય, ક્ષેત્ર પણ સમાન છે અને વિરુદ્ધ દિશામાં બળો હોય એટલે પરિણામી બળ શૂન્ય જ થાય. પણ જો કોઈ થીટા કોણે ડાયપોલ હોય તો ટોર્ક હોઈ શકે, પણ જો સમાંતર થઈ જાય તો ટોર્ક એ 0 થઈ જાય. પણ આપણને પ્રશ્નમાં શું પૂછ્યું છે? અસમાન ક્ષેત્ર. ધ્યાન રાખજો, અસમાન ક્ષેત્ર એટલે બળ કદી શૂન્ય આમાં નહીં થાય. ટોર્ક શૂન્ય થઈ શકે જ્યારે એ ક્ષેત્રને સમાંતર ડાયપોલ બની જશે ત્યારે. સમાંતર કે પ્રતિ સમાંતર ડાયપોલ થાય ત્યારે ટોર્ક શૂન્ય હોઈ શકે. એટલે ટોર્ક શૂન્ય હોઈ શકે એ જ સાચો આપણો જવાબ બને. ઓપ્શન બી સાચો જવાબ છે. બરાબર, સમજ્યા બેટા? હવે ચાલો આગળ વધીએ. હવે તો પ્રશ્ન નંબર 6 તરફ સરસ મજાના પ્રશ્નો આવી રહ્યા છે, જેમાં પ્રશ્ન છે હવે કે 4 × 10⁻9 કુલમ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ છે અને 5 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ના કોણે રહેલી છે. તો આ થીટા આપેલો છે, મોમેન્ટ P આપેલી છે બેટા અને વિદ્યુત ક્ષેત્ર E આપેલ છે. તો ટોર્કનું માન શોધો. બહુ જ સરળ સૂત્ર છે બેટા, ટાઉ બરાબર PE sin થીટા. મિત્રો MCQ જો તમારે તૈયાર વ્યવસ્થિત કરવા હોય તો પહેલા તો સૂત્રો જ તૈયાર કરો. જો સૂત્રો આવડતા હશે તો MCQ સરળતાથી આવડશે જ તમને. મોટા ભાગના 80-90% MCQ તમારા એમાંથી સોલ્વ થઈ જશે. ચલો, મોમેન્ટ આપી છે 4 × 10⁻9, સાથે છે વિદ્યુત ક્ષેત્ર 5 × 10⁴ અને sin 60. બેટા sin 60 ની કિંમત ખબર હોવી જોઈએ. 5 ચોક ને 20 લખી દઉં, ગુણ્યા 10⁻, લખી દઉં -5. sin 60 ની કિંમત થઈ જશે √3/2 બેટા. √3/2 એટલે અહીંયા 10 લખી દઉં છું. √3 એટલે 1.73 થાય, બધા સારી રીતે જાણીએ છીએ આપણે. તો 1.73 ગુણ્યા 10⁻⁴ કરી દઉં ને. 10 એટલે 10⁻1 અને -5 તો 10⁻4 ન્યૂટન મીટરનું આટલું ટોર્ક ઉત્પન્ન થશે. તો 1.73 ગુણ્યા 10⁻4 ન્યૂટન મીટરનું ટોર્ક આવશે. એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. બહુ સરસ મજાનો સિમ્પલ પ્રશ્ન છે. હવે ઘણા વિદ્યાર્થીઓને બેટા સાઈનના ખૂણા કે કોસના ખૂણાની કિંમતો ખબર હોતી નથી, તો ખાસ કાળજી રાખો બેટા, આવી બાબતો તમને ખબર હોવી જોઈએ. પછી આપણે એમ કહીએ ફિઝિક્સ નથી આવડતું, એવું નહીં, ફિઝિક્સનો વાંક નહીં, પણ આપણે નાની નાની બાબતો ગણિતની ક્યાંક ને ક્યાંક ભૂલી જતા હોઈએ અથવા તૈયાર ન કરતા હોઈએ ત્યારે ફિઝિક્સમાં ખાસ તકલીફ આપણને પડતી હોય છે. ચલો આગળ વધતા વાત કરીએ તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર 7. જુઓ કે વિદ્યુત ડાયપોલના કારણે વિષુવ રેખીય સમતલ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E અને મોમેન્ટ P વચ્ચે બનતો ખૂણો કેટલો? બેટા યાદ કરીએ, જો આકૃતિ દોરીને પણ આ પ્રશ્નને સમજી શકાય છે અને આકૃતિ દોર્યા વગર પણ સીધું કહી શકાય છે. કેવી રીતે? તો તમને યાદ કરાવું કે ડાયપોલની વિષુવ રેખા ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રને સદિશ સ્વરૂપે જો આપણે લખીએ તો E બરાબર લખી શકાય છે અહીંયા આગળ માઇનસ, જોજો હા ધ્યાન રાખજો, -KP/r³ × P કેપ. ઋણ નિશાની સાથે બેટા આપણે લખતા હતા. ઋણ નિશાની સૂચવે છે કે ક્ષેત્રની દિશા મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. ફરીથી, ક્ષેત્રની દિશા મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. ક્ષેત્રની દિશા મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય તો 180 નો ખૂણો બનાવે. સીધી વાત છે. જો અક્ષ પર કહે તો ધ્યાન રાખજો, આ શું લખ્યું મેં? વિષુવ રેખા ઉપરના બિંદુએ. જો અક્ષ પર કહે તો અક્ષ પર બેટા ઋણ નિશાની નહોતી આવતી, યાદ કરો. ઋણ નિશાની વગર આપણે લખતા 2KP/r³ × P કેપ. મતલબ કે મોમેન્ટની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એવું કહી શકાય. માઇનસ ચિહ્ન દર્શાવે છે વિરુદ્ધ દિશા એટલે 180 નો ખૂણો જવાબ આવ્યો. પણ અક્ષ ઉપર કહે તો તમારે θ0 મૂકી શકાય. અત્યારે હાલ તો આ સૂત્ર છે ને એના પ્રમાણે આ જવાબ છે.
ચલો, તો આવી રીતે ધ્યાન રાખવું. આકૃતિ દોરીને પણ સમજી શકાય, પણ આકૃતિ દોરવાની મહેનત કરવાની જરૂર જ નથી આ પ્રશ્નની અંદર. હવે કહે છે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં, જો હમણાં જ મેં તમને અનિયમિત માટે સમજાવ્યું હતું ને, એટલે એ વખતે નિયમિત સાથે મેં તમને સમજાવી દીધું છે, પણ ફરીથી પ્રશ્ન છે કે વિદ્યુત ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકી છે. નિયમિત વિદ્યુત ક્ષેત્ર બેટા આ પ્રકારે આપણને આપેલ છે અને એમાં આપણે ડાયપોલ મૂકી છે. કેવી રીતે મૂકી છે? સમાંતર. કોને સમાંતર? ક્ષેત્રને સમાંતર મૂકી છે. એનો અર્થ કે મોમેન્ટની દિશા ક્ષેત્રની દિશામાં થાય. ઋણ વીજભાર અહીંયા, ધન વીજભાર અહીંયા, આ પ્રકારની સ્થિતિ છે. અને અહીંયા ધનથી ઋણની દિશામાં બાહ્ય ક્ષેત્ર હોય. તો આપણે સાચું વિધાન શોધવાનું છે. બેટા હમણાં જ મેં તમને કીધું કે ડાયપોલના બંને વીજભારના મૂલ્યો સરખા હોય, સાથે ક્ષેત્ર સમાન છે, તો બળ F બરાબર QE ધન આ બાજુ, ઋણ વીજભાર પર બળ આ દિશામાં માઇનસ QE, સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં ના થઈ જાય, તો પરિણામી બળ દર વખતે અહીંયા 0 જ મળે બેટા. જ્યારે ટોર્કની વાત કરીએ બેટા, તો મેં હમણાં તમને વાત કરી હતી અનુસાર આ સ્થિતિમાં સમાંતર મૂકેલી. શું કીધું છે? સમાંતરે. તો ટોર્ક શૂન્ય હોય. સમાંતર કે પ્રતિ સમાંતર કહેશે બેટા વિદ્યુત ક્ષેત્ર સાથે, તો ટોર્ક શૂન્ય આવશે. તો ટોર્ક શૂન્ય છે, તો ચોખ્ખું બળ અને ટોર્ક શૂન્ય છે, એટલે ઓપ્શન સી સાચો જવાબ બનશે. આની અંદર ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ તો શૂન્ય છે જ, અને ટોર્ક પણ શૂન્ય, કારણ કે સમાંતર મૂકેલી છે. પ્રતિ સમાંતર હોય તો પણ જવાબ બેટા ટોર્કમાં શૂન્ય જ આવશે. કોઈ થીટા કોણો હશે તો જ કંઈક ટોર્ક લાગશે, બાકી ત્યાં સુધી ટોર્ક નહીં લાગે. એટલે આ વાતની ભૂલ ન કરતા. આગળ વધીએ. આગળનો સરસ મજાનો પ્રશ્ન છે, 9મા નંબરનો પ્રશ્ન, કે HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપણને આપી છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે આપણી પાસે આટલી, કેટલી? P બરાબર 3.4 × 10⁻³ કુલમ મીટર છે. આ અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો છે. તેમ કલ્પીએ તો આ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું? તો વિદ્યુત ભાર Q આપણને શોધવાના કયા છે બેટા? બંને પરમાણુ વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 1 એંગસ્ટ્રોમ. ધ્યાન રાખજો, 1 એંગસ્ટ્રોમ કીધું છે, એટલે અંતરને લખવાનું છે મારે બે પરમાણુ વચ્ચેનું અંતર, એટલે 2a થઈ જશે. 2a બરાબર 1 એંગસ્ટ્રોમ છે, એટલે કે 10⁻10 મીટર લખાય. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. તો મોમેન્ટ P બરાબર થાય બેટા Q અને 2a નો ગુણાકાર. Q ને કરતા બનાવવાના છે, તો P ભાગ્યા 2a લખી શકાય. તો મોમેન્ટનું મૂલ્ય છે 3.4 × 10⁻30 અને 2a બરાબર 10⁻10. તો 3.4 × 10⁻20 કુલમ તમારો જવાબ બનશે. તો આ જવાબ આવશે. તો 3.4 × 10⁻20 કુલમ, એટલે ઓપ્શન બી કરેક્ટ છે. તો આ 9મા નંબરનો પ્રશ્ન, સરસ મજાનો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ ગયો છે. હવે આગળ વાત આવે છે 10મા નંબરના પ્રશ્નની, કે જે તમને JEE અને નીટમાં ઉપયોગી ખાસ બનશે. એવો આપણો 10મા નંબરનો સરસ મજાનો પ્રશ્ન, કે જે તમારે JEE અને નીટ બંનેમાં કામ લાગશે, સાથે ગુજકેટમાં કામ લાગશે. આ પ્રકારનો પ્રશ્ન પૂછાવાની સંભાવના એમાં ખાસ રહેલી છે, ગુજકેટમાં તો ખાસ. તો ખાસ ધ્યાન રાખીશું બેટા, કે એક અનિયમિત વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે E બરાબર આટલા I કેપ. જો વિદ્યુત ક્ષેત્ર તમને x અંતર સાથે બદલાતું આપેલું છે બેટા, અસમાન ક્ષેત્ર છે. મોમેન્ટ તમને જે આપી છે એ અહીંયા ધ્યાન રાખજો, થોડોક ફરક છે પ્રશ્નમાં, કે અહીંયા 20 × 10⁻20 છે. 20 × 10⁻20 કુલમ મીટર જેવી આપણને મોમેન્ટ આપેલી છે. એની સાથે વિદ્યુત ક્ષેત્ર સાથે 60ના ખૂણે મોમેન્ટ રહેલી છે. કેટલા ખૂણે? તો કે θ બરાબર 60° ખૂણે. આ વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે, 60ના ખૂણે છે, આ મોમેન્ટ P છે. તો એના ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું બેટા? ચોખ્ખા બળની વાત આપણને કરી છે. તો ધ્યાન રાખો, સમાન ક્ષેત્રમાં લાગતા બળનું સૂત્ર યાદ રાખીશું, કે P cos θ × dE/dx. P cos θ × dE/dx. કાળજી રાખજો, આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે. અત્યારે હાલ પૂરતું ખાસ ધ્યાન રાખીશું. મોમેન્ટ P છે બેટા 20 × 10⁻20 છે. cos θ એટલે cos 60, cos 60 ની કિંમત 1/2 થઈ જશે, પણ મૂકીએ છીએ ચલો પછી એને. અને 5x I કેપ લખેલા છે અહીંયા આગળ. DE એમાં E કોણ છે? તો કે વિદ્યુત ક્ષેત્ર 5x I કેપ છે. તો 20 × 10⁻20 એટલે કે 20 × 10⁻20 cos 60 1/3 થઈ જશે. અહીંયા 10 દૂને 20 ભાગ ચાલી જશે. સાથે અહીંયા 5x માંથી બેટા 5 ને બહાર કાઢીશું. dx/dx તો તમને ખબર છે કે 1 થઈ જવાના છે, ને I કેપ રહેશે પાછળ એમના એમ. તો જવાબ બનશે 5 × 10⁻19 I કેપ ન્યૂટન બળ. તો 5 × 10⁻19 I કેપ, એટલે કે ઓપ્શન સી કરેક્ટ ઓપ્શન છે અહીંયા આગળ, રાઈટ. તો આ રીતે સરસ મજાના પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે. આવા જ પ્રશ્નો અલગ અલગ ટોપિકના સોલ્વ કરવા માટે આપણી ચેનલ સાથે બન્યા રહેજો.
લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચલો મિત્રો, મળીએ ત્યારે.